હોય ત્યારે એ પરિવારનું ગૌરવ છે. આ જ પરિવારના ગૌરવ એવા દીદી કાતરિયા સાહેબ, મારા અગાઉ વક્તાઓ આપણને શિક્ષણ માટે તૈયાર છે. કાતરિયા સાહેબ હજુ પણ આપણા ધીરજભાઈ બીજા પણ શિક્ષણ માટે ઘણું કહેશે. હું પણ આપને ટૂંકમાં કહીશ, અત્યારે આજના સંજોગોમાં, અત્યારના સમયમાં શિક્ષણ વગર કોઈ વિકાસ થવાનો નથી. શિક્ષણ સિવાય કોઈ જગ્યાએ આપણી જગ્યા થવાની નથી. ત્યારે દરેક વાલીઓને વિનંતી છે, આપણા બાળકોને ખૂબ સારી રીતે અભ્યાસ કરાવો, અભ્યાસમાં કાળજી લગાવો અને વધારે અભ્યાસ થઈ અને એક ગ્રેજ્યુએટ બને, એવા એક સારા ડોક્ટર બને, સારા વકીલો બને, એક કાતરિયા પરિવારનું ગૌરવ વધે, વાઘોડિયા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધે, એવી રીતના બધા યુવાનોને તૈયાર કરો. એટલે વાલીઓને વિનંતી છે, અત્યારના સંજોગોમાં ખૂબ આપણા સમાજનું શિક્ષણ આગળ વધ્યું છે. સમાજના અગ્રણીઓ પણ શિક્ષણની પાછળ ખૂબ કાળજી રાખે છે. અહીંયા કાકોતર રાજીભાઈ, કાનજીભાઈ એ શિક્ષણ સમિતિના આગેવાનો છે, સમિતિની અંદર છે. સમાજ તરીકે સમાજમાંથી લોનો પણ આપવામાં આવે છે. સમાજ ખૂબ તકેદારી રાખે છે. એની સાથોસાથ મારા દરેક વાલીઓને વિનંતી છે, આપણા બાળકોનું દરેકની બરાબર કાળજી રાખજો, એનું ધ્યાન રાખજો, બરાબર અભ્યાસ કરે. પ્રોફેસર સાથે આપણે શપથ પણ કરી છે કે આપણા દીકરા અથવા દીકરી જ્યારે કોલેજ કરતા હોય કે સ્કૂલે જતા હોય ત્યારે એને કાળજી રાખી તમે ધ્યાન રાખો કે ખરેખર આપણા છોકરાઓ બરાબર અભ્યાસ કરવા જાય છે ને. સાહેબે કહ્યું બહુ ચોક્કસ વાત છે. ઘરેથી ઘણી વાર એવું કહે કે હું અભ્યાસ કરવા જાઉં છું, ત્યાંની હાજરી પણ ન હોય, એના મિત્રો સાથે, એના દોસ્તારો સાથે ફરવા જતા હોય છે. એ બાળક કોણ એનો મિત્ર છે, કોણ એની સંગાથે ફરે છે, કોણ એની સાથે છે, કોણ એનો દોસ્તાર છે, એના માટે દરેક વાલીએ જાગૃત રહેવાની જરૂર છે. હું એક સામાજિક ટૂંકી વાત કરીશ. શિક્ષણની વાતો આપણે કરીશ અને એમાં શિક્ષણની પણ વાત આવશે. મારા દરેક ભાઈઓને વિનંતી છે કે આપણા બાળકોની ખરેખર કાળજી રાખો. કોઈ આપણા દોસ્તારનો કોઈ દોસ્તાર કેવો છે એનો સંગત ભેદ ન થાય. આજે તમે મીડિયાની અંદર જોવો છો, આપણો સમાજ તો ખૂબ સારો છે. આપણો સમાજ બિલકુલ નિર્વ્યસની છે, વ્યસની બિલકુલ નથી. પણ એમાં પણ અમુક બાળક જ્યારે વ્યસનને રવાડે ચડી જતો હોય ત્યારે એનું પરિણામ ખૂબ ખરાબ આવતું હોય છે. એ પરિણામ ખરાબ ના આવે એના માટે આપણા બાળકોની દરેકને કાળજી બરાબર રાખવું. શિક્ષણની ખૂબ જરૂર છે, પણ શિક્ષણની સાથે સાથે સંસ્કારની પણ જરૂર છે. તમે કદાચ તમારા બાળકને ગમે તેવો શિક્ષણ, ગમે તેટલું શિક્ષણ આપશો, ગમે તેટલો ગ્રેજ્યુએટ બનાવશો, એમાં જો સંસ્કાર નહીં હોય ને તો એ પરિવારથી અલગ થઈ જશે. એ ગમે ત્યારે મુશ્કેલીઓ આવશે. એટલે મારે ટૂંકમાં હું કહીશ દરેકને, મારા વાલીઓને, મારી માતાઓ બહેનોને કે આપ આપણા બાળકોની બરાબર કાળજી રાખજો, દેખરેખ રાખજો. એને સાંજે ટીવીને બદલે ખૂબ સારા
ગ્રંથો છે, રામાયણ છે, ભાગવત છે, ગીતાઓ છે, સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીઓ છે, એવું વાંચન કરાવો. જો એ વાંચન થશે અને સારા સંસ્કાર હશે અને જો સારો શિક્ષિત બનશે તો આમાંના એક ડીડી કાતરિયા જેવા 100 ડીડી કાતરિયા બનશે. પ્રોફેસર સાહેબ જેવા 100 ની પણ 1000 બનશે. તો ત્યારે શિક્ષણની સાથે સંસ્કારની જરૂર છે. ડીડી કાતરિયા સાહેબ જેવા મને 3 વાગે વાત કરી ગાંધીનગર અત્યારે એના મેસેજ છે કુટુંબ પરિવારમાં મરણ થયું છે પણ આજે બપોરના 3 વાગ્યા સુધી એની ઓફિસની અંદર વિધાનસભા ચાલુ છે. ત્યારે વિધાનસભાની ઓફિસમાં બપોરના 3 વાગ્યા સુધી હતા. કદાચ આજે હાજર નથી આપણો એને ખૂબ વખાણ નથી કરતો પણ એટલું ચોક્કસ કહી કે વાટલિયા પ્રજાપતિ સમાજમાં આ કાતરિયા પરિવારમાં ડીડી કાતરિયા એક એનું એક પહેલું છે કે એક ગૌરવ છે કે આપણા વાટલિયા પ્રજાપતિ સમાજમાં એક પ્રતિનિધિ વિધાનસભામાં સચિવ તરીકે બેઠા છે. એનો એક ટૂંકમાં દાખલો પણ આપીશ. ગોબા ગામની અંદર દુરાપીર બાપાની જગ્યા હતી ત્યાં 10 વર્ષથી મિનિસ્ટરોને, ધારાસભ્યોને કે કેન્દ્ર સરકારમાં રજૂઆત થતી અને રોડ નહોતા બનતા 10 વર્ષથી. જ્યારે ડીડી કાતરિયા સાહેબ ત્યાં દર્શન કરવા ત્યાંનો મૌખિક દાખલો મેં જોયેલા છે. ત્યાં જ્યારે દર્શન કરવા ગયા ત્યારે એને બાપુએ રામ બાપુએ એટલું કે બસ મારે રોડ બને તો મારે આશ્રમની સરળ સગવડ થાય. એ ડીડી કાતરિયાએ એને હાથમાં કામ લીધું. આજે ડામર રોડ સરસ થઈ ગયો ગોવા જવા માટે. આ એક સમાજનું ગૌરવ છે. એને પણ ડીડી કાતરિયા સાહેબ કહ્યું કે આ જે જગ્યા છે એ અમારા પ્રજાપતિની જગ્યા છે. એટલે મારે કહેવાનો હેતુ એ છે કે આવા ડીડી કાતરિયા સાહેબ જેવા, પ્રોફેસર સાહેબ જેવા, એવા ઘણા જેવી વોરા સાહેબ જેવા આવા વાટલિયા પ્રજાપતિ સમાજનું એક ગૌરવ બની આગળ આવે. એના માટે દરેકે શિક્ષણમાં ખૂબ આગળ જવાની જરૂર છે. ત્યારે આવા પરિવારમાંથી સારા બાળકોને અત્યારે તો બાળકો ખૂબ તમે જુઓ તો પેલી નાની દીકરી અને દીકરાઓ એટલા સરસ રીતે આવે છે અને એટલા છોકરાઓ સમાજ થઈ ગયા છે. તો એને માટે સંસ્કાર અને શિક્ષણ અને વાલીઓ કાળજી રાખે ને તો ચોક્કસ રીતે આવા સારા અધિકારીઓ બને, એક સમાજનું ગૌરવ બને, સમાજ એક હોદ્દેદાર તરીકે એક સારો સમાજ બને. એના માટે દરેકે આજે અહીંયા જે આયોજન કર્યું છે ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ આ કાતરિયા પરિવારે આજે અમને બોલાવવાનું સન્માન કર્યું છે ત્યારે કાતરિયા પરિવારના આગેવાનોને, અગ્રણીઓને હું પણ એનો આભાર માનું છું. અને મારા જે ભાઈઓ, યુવાનો ભાઈઓને હું દર કરીએ સામાજિકમાં દરેક વર્ષમાં કહેતો આવું છું કે યુવાનો તમે જે વ્યસનની માર્ગે છો, વ્યસન તમે ઓછું કરી નાખો. તમે જેટલું વ્યસન ઓછું કરશો ને, જેટલો ખર્ચો ઓછો કરશો ને એટલો ખર્ચો બચાવીને તમારા બાળકોને ભણાવો. તમારા બાળકોને બરાબર તકેદારી રાખો. મને ખ્યાલ છે ત્યાં સુધી એક યુવાન રોજને માટે 50 રૂપિયા 25 રૂપિયાનો માવા, પીડા તો નહીં ભાઈ, માવા તમાકુ એટલું બધું ખાય છે કે વ્યસનથી તમે દૂર રહો. તો આના માટે દરેક યુવાનોને આજે પ્રતિબંધ આજે એવું નક્કી કરે કે આજે હું મારો જ્યારે કાતરિયા પરિવાર ભેગો થયો છે, આજે અહીંયા વ્યસનમાંથી હું મુક્ત થાવ, આજથી હું વ્યસનમાંથી નહીં કરું, વ્યસન નહીં લઉં અને મારા પરિવારના, મારા બાળકોને બરાબર અભ્યાસ કરી, મારા પરિવારના બાળકોને બરાબર અભ્યાસ કરાવીશ, મારા વાટલિયા પ્રજાપતિના બાળકોને કંઈક અભ્યાસ કરી કાળજી રાખી. અત્યારે તો ખૂબ રાહ જોતાય છે. દરેકને અત્યારે વાલીઓ રાહ જોતાય ત્યારે મારો બાળક ઉપર આવે ત્યારે સન્માન થતા હોય. પણ મારી પ્રવૃત્તિ, મારી સામાજિક ક્ષેત્રે જ્યારે હોય ત્યારે મારી ફરજ બને છે કે દરેક વાલીઓ બરાબર બાળકોનું ધ્યાન રાખે. માતાઓને પણ વિનંતી છે કે ખાલી દીકરા પૂરતી નહીં, આપણે દીકરીઓ માટે પણ કાળજી રાખવાની, ધ્યાન રાખવાની જરૂર છે. મારે માતાઓને વિનંતી છે જાહેરમાં ન કહેવાનું હોય તો જ્યારે આપણી મોટી જવાન દીકરી થતી હોય ત્યારે એને જ્યારે અભ્યાસ કરવા જતી હોય અને કદાચ મોબાઈલ લઈ જતા તો મોબાઈલ આથી બંધ કરાવી દે એટલી મારી વિનંતી છે. મોબાઈલની અંદર ખૂબ નુકસાન ઊભું થાય છે. એટલો બધો નુકસાન ઊભું થાય છે
કાતરિયા સાહેબને પણ ખબર છે બધી કોલેજોની અંદર અત્યારે રોમિયા એટલા બધા રોમિયાઓ છે કે ક્યારેક દીકરીઓને આપણને ફસાવે છે. ત્યારે મારે દરેક મારી બહેનો છે, મારી દીકરીઓ છે, ત્યારે એને હું વિનંતી કરું છું આવા છોકરાથી છેડતા રહેજો. મારા યુવાન ભાઈઓને પણ વિનંતી કરું છું, કદાચ રોડ પર કોઈ જગ્યાએ તમે પાણીને ગલે ઊભા રહેતા હો, રોડ પર ઊભા રહેતા હો, આપણી બહેનની નસ્કરી થતી હોય, આપણી દીકરીની સામે ખોટી નજર થતી હોય, ત્યારે એક યુવાનની ફરજ છે કે મારી દીકરી છે, મારી બહેન છે, કે આની કોઈ નજર ન કરે, એની સામે ઠપકો આપીને બંધાવવો પડે. આજે હું જાહેરમાં કહું છું, જે હમણાં પણ એક મંદી બાપા બગદાણાના પટેલ સમાજના અગ્રણી છે, મંદી બાપા બગદાણા જિલ્લાના ટ્રસ્ટના આગેવાન છે, ત્યારે મેં છોટું સ્પષ્ટ કીધું કે જ્યારે અમારા સમાજ ભેગો થતો અમે તો જાહેરમાં કહીએ છીએ, એકને વિનંતી કરીએ છીએ. તો આજે તમારા સમાજની અંદર પેપરોની અંદર એટલા બધા અપહરણો થતા હોય છે, એટલું બધું મેં તો જાહેરમાં બાપાને કહ્યું કે તમારા પટેલ સમાજને તમે જીવીરો કરો. ક્યાં કારણે આવું છે? આખું સૌરાષ્ટ્રનું આમાં આવા જે સુરત શહેરની અંદર બને આખું સૌરાષ્ટ્રના લક્ષણ લાગે છે. ત્યારે આટલી બધી જાણ દેખરેખ રાખવું જોઈએ. ત્યારે બધા મારા વાલીઓ, બહેનો, માતાઓને વિનંતી છે, સમય ખૂબ આપણો લીધો છે, તો જ્યારે સામાજિક વાત આવી છે, સામાજિક ક્ષેત્રે વાત આવી છે, ત્યારે મેં આપને કહ્યું છે ચોક્કસ ઉતારજો. ખૂબ ખૂબ આભાર મંડળભાઈ, સરસ